આજે તો અચાનક જ વાતાવરણ આખું પલટી ગયું. આવી રીતના નહીં હાલો બધું પહેલેથી કહું. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. જો અત્યારના પોરમાં અમારે કૌશલને એને ખેંચીને ઉતારવા પડે. જ્યાં સુધી ખેંચીને ના ઉતારું ને ત્યાં સુધી ઉઠે નહીં. પછી આપણે ચા પાણી મૂકી દીધા અને પેટમાં ઉંદેરા બોલતા હતા એટલે ઘરના બધા કામ કરીને જો અમે બંને નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરીને એમના કામે જતા રહ્યા ને હું અંદર આવીને અને ઘડીક સૂતીને એવું બધું કર્યું. આજે બપોરે જમવા નહોતા આવ્યા, ત્યાં જ બપોરે 3 વાગે અચાનક જ વાતાવરણ પલટી મારી દીધી હો. ફૂલ વરસાદ ને ફૂલ વાવાઝોડું, એની વાત જ પૂછી દો. પેલા તો વાવાઝોડું ચાલુ થયું ફૂલ, અને પછી ધીરે ધીરે વરસાદ ચાલુ થયો અને હું બહાર ઊભી હતી કારણ કે મને તો આવું બધું જોવું બહુ ગમે, પલળવું બહુ ગમે. પછી વીજળીના કડાકા ને ભડાકા થયા ને તો હું બી ગઈ એટલે અંદર આવતી રહી. અને ત્યાં તો વાહ વાહ અમારા કૌશલ ત્યાં આવી ગયા. ઈ એકલા નતા આવ્યા હો, આયરે ભજીયાનો સામાન લેતા આવ્યા હતા. મને કે બહાર વરસાદ બાકાજી કી બોલાવે છે, ગાયોગા ભજીયા બનાવીને પછી આપણે જો મેથી સુધારી લીધી ને આ જો વરસાદ રહી ગયો ને પછીનું મસ્ત ઉગાડ થઈ ગયેલું વાતાવરણ, બહુ મસ્ત વાતાવરણ હતું. પણ આપણા ભજીયા હજી નહોતા બન્યા. પછી તો આપણે સમારેલી મેથી, એમાં આપણે ડુંગળી ને જીરા જીરા મરચાં ને એ બધું નાખ્યું. અને પછી એમાં આપણે નમક, આદુ મરચાં લસણની પેસ્ટ, ફૂલ સોડા, લીંબુ નીચું અને ઉપરથી આપણે ચણાનો લોટ એડ કર્યો. અને પછી આપણે ભજીયાનો લોટ મસ્ત દોઈ નાખ્યો. એ પણ છે ને સાદી સોડાથી લોટ બાંધ્યો આપણે. પછી આપણે ભજીયા પાડવા માંડ્યા હતા. તો આપણા ભજીયા બને ને ત્યાં સુધીમાં તમારે એક કામ કરવાનું છે. તમે મારા વિડીયો જોવો છો પણ કોઈ ચેનલને ફોલો નથી કરતા, જલ્દીથી ચેનલને ફોલો કરી દો, વિડીયોને કરી દેજો 4-5 જણાને શેર. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને મારા વિડીયો કેવા લાગે છે. પછી આપણા ભજીયા તૈયાર થઈ ગયા હતા ને કૌશલને દેવા ગઈ ને કૌશલ કે વાહ ભાઈ વાહ. પછી કૌશલને કહું ટેસ્ટ તો કરો, ખોટે ખોટા તો વખાણ કરો કે ના ના રિયલમાં બહુ મસ્ત બન્યા. સાંજ પડતા જ બફારો બહુ થતો હતો ને ગરમી એવી થતી હતી, ઘરમાં ક્યાંય ગમતું નહોતું. એટલે આપણે નીકળી ગયા બહાર ચક્કર મારવા માટે. બહાર નીકળ્યા ને તો કૌશલ કહે કે હાલને સોડા પીએ. પછી આપણે સોડા પીધી. કૌશલ મારા માટે કાલા ખટ્ટા સોડા લાવ્યા તો હું એ પીતી હતી ને ત્યાં બીજી એના માટે ઓરેન્જ સોડા લાવ્યા હતા. ગ્લાસની અદલા બદલી થઈ ગઈ. મને કાલે તો તું આ ટેસ્ટ કરતો, મને તો એટલી બધી ઓરેન્જ સોડા ન ભાવી. તો આવા જ વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો ને ફોલો કરતા જજો ભૂલતા નહીં. બાય બાય, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.